આઈ એમ રેડી વિથ આધારનું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. ઉપરનું જે પેલું દેખાય આઈ એમ રેડી વિથ આધાર માય આધાર એની ઉપર ક્લિક કરવાનું. હવે અહીંયા તમારે તમારો જે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર છે તે નાખી દેવાનો, અથવા તો તમે જેનું આધાર કાર્ડ કરેક્શન કરો છો એનું નાખી દેવાનું. હવે અહીંથી આઈ એમ એગ્રી જે છે અને સ્ક્રોલ કરી અને આઈ એમ એગ્રી એની ઉપર ક્લિક કરી અને પ્રોસીડ કરી દેવાનું. જેવું તમે પ્રોસીડ કરશો એટલે અહીંયા તમને સિમ સિલેક્ટ કરવાનું કહેશે. તો જે તમારો નંબર જે છે એ જ નંબરનું સિમ કાર્ડ આમાં રાખજો. અને આમાં ખાસ મિત્રો વાત કહી દઉં કે આમાં એ જ નંબર તમે ચેન્જીસ કરી શકશો જો તમારા આધાર કાર્ડમાં પહેલેથી કોઈ નંબર રજીસ્ટર્ડ હશે. પછી આમાં ઓટીપી આવશે તે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે થોડીક લોડિંગ રહેશે અને તમારા જે મોબાઈલ નંબર રજીસ્ટર છે તેની ઉપર ઓટીપી વેરીફાઈ થઈ જશે. જો આ વેરીફાઈ થઈ ગયો છે આપણો ઓટીપી. હવે અહીંયા કન્ટિન્યુ વિથ ફેસ ઓથેન્ટિકેશન આવશે તો એની ઉપર ક્લિક કરી દેવાનું. ફેસ ઓથેન્ટિકેશન આવી એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે અહીંયા કન્ટિન્યુ વિથ ધીસ નંબર એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. યુઝ રજીસ્ટ્રેશન નંબર એની ઉપર ક્લિક નથી કરવાનું, આપણે ક્લિક કરવાનું છે કન્ટિન્યુ વિથ ધીસ નંબર ઉપર, મતલબ કે આ નંબર આપણો રજીસ્ટર છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આ તમારે જે ફેસ આઈડી આવે તેની ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતે ફેસ આઈડી ખુલી જશે. અને આથી તમારે બે વખત આંખ ઉપર કરશો એટલે તમારે ફેસ સ્કેન થઈ જશે. પછી તમારે આ રીતે આગળ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું. એવું તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમને 6 આંકડાનો એક વેરિફિકેશન કોડ તમારે નાખવાનો રહેશે. જે પાસવર્ડ તમારે તમારી જાતે જ બનાવવાનો રહેશે, જે તમને યાદ રહીએ તે પાસવર્ડ બનાવી નાખવાનો. પછી અહીંયા જો તમારે પાસા બદલવી તો તમે પાસા પણ બદલી શકો છો. તો નેક્સ્ટ કરી દેવાનું નકર. તો આપણે નેક્સ્ટ કરી દઈએ એટલે તમને અહીંયા ક્યુઆર કોડ જોવા મળશે. જે તમારો આધાર કાર્ડ છે તેનો તમને અહીંયા એક ક્યુઆર કોડ જનરેટ થઈ જશે. તો અહીંયા તમને બધું ઇન્સ્ટ્રક્શન આપે છે કે અહીંથી આ થઈ છે, અહીંથી આ થઈ છે. આજનો વિડિયો ફૂલ વિડિયો છે આખો પ્રોપર માહિતીનો. તો જો અહીંયા આપણો ક્યુઆર કોડ જનરેટ થઈ ગયો છે. તો આપણે ક્યુઆર કોડનું કામ નથી, સ્ક્રોલ અપ કરશો એટલે નીચે બે ઓપ્શન તમને જોવા મળશે, માય આધાર અપડેટ અને માય કનેક્શન. તો આપણે શું ચેન્જ કરવું છે, તો મોબાઈલ અપડેટ કરવું હોય, એડ્રેસ અપડેટ કરવું હોય, નામ અપડેટ કરવું હોય, ઈમેલ અપડેટ કરવું હોય, તો જે તમારે અપડેટ કરવું હોય એની પર ક્લિક કરવાનું. આપણે ત્યારે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે તો મોબાઈલ પર ક્લિક કરીને કન્ટિન્યુ કરી દેવાનું. અહીંયા જો લખેલું છે કે તમારો જે મોબાઈલ નંબર તમે એડ કરશો એ 30 દિવસમાં એડ થશે અને 75 રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે. તો આપણે બધી માહિતી ભરી દીધી છે. તો હવે આપણે આનું પેમેન્ટ કરી દઈએ અને આગળની પ્રોસેસ શું છે એ તમને બતાવી દઈએ. તો આનાથી થોડું સ્ક્રોલ અપ કરવાનું. જેવું તમે સ્ક્રોલ અપ કરશો એટલે નીચે લખેલું છે કન્ટિન્યુ એની પર ક્લિક કરી દેવાનું. એટલે તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એની ઉપર ઓટીપી આવશે. તો એ ઓટીપી અહીંયા સબમિટ કરી દેવાનું. પછી સબમિટ કરીને ક્લિક કરી દેવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને તમારો રજિસ્ટર મોબાઈલ નંબર જોવા મળશે, જે તમારો જૂનો છે તે. હવે અહીંયા તમારે જે નવો નંબર એડ કરવો છે એ નવો નંબર અહીંયા દાખલ કરી દેવાનો. પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું. એટલે હવે તમે જે નવો નંબર એડ કર્યો એ નંબરમાં ઓટીપી આવશે તો એ ઓટીપીને પણ અહીંયા વેરીફાઈ કરી દેવાનું. તો આપણે વેરીફાઈ કરી લીધો છે. હવે અહીંથી જો ફેસ ઓથેન્ટિકેશન નંબર ફરીથી આવશે તો એની ઉપર ફરીથી આપણે એક વખત ક્લિક કરી દેવાનું અને ચેકબોક્સ ઉપર અહીંયા નીચે જે ચેકબોક્સ દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું. તો આમાં ધ્યાન રાખજો કે મોટે મફલર કે ચશ્મા કે એના પેજ આવે છે. પછી અહીંયા ક્લિક કરી અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો એટલે ફરીથી તમારે ફેસ આઈડી ખુલી જશે. ફરીથી તમારે તમારો ફેસને સ્કેન કરી લેવાનું. જેવો સ્કેન કરશો એટલે તમારો મોબાઈલ નંબર જે છે એ થઈ જશે અને હવે આપણે અહીંયા પેમેન્ટ કરવાનું આવશે. તો આ રીતે તમે યુપીઆઈ પિન કે જીપે પિન કે ગમે તેનાથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો. અહીંથી આપણે ફટાફટ પેમેન્ટ કરી દઈએ. જો 75 રૂપિયા ચૂકવવાના છે. અહીંથી તમારે જેના દ્વારા કરવું હોય ગૂગલ પે, ફોન પે, પેટીએમ કે બેંક દ્વારા તો એ સિલેક્ટ કરી અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. અહીંથી આપણે સિલેક્ટ કરી લઈએ પેમેન્ટ મેથડ અને પેમેન્ટ એનું સક્સેસફુલી આપણે કરી દીધું છે. તો હવે થોડી રાહ જોશો એટલે તમને અહીંયા આ પેમેન્ટ થઈ ગયું છે. હવે અહીંયા તમને એની રિસિપ્ટ જોવા મળશે ડાઉનલોડની. તો અહીંયા નીચે લખેલું છે ડાઉનલોડ. તો ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને આજે તમે પેમેન્ટ કર્યું અને જે મોબાઈલ નંબર એડ કર્યો એની આખી ડિટેલ્સ તમને જોવા મળી જશે પીડીએફમાં. તો જો આ છે આખી પીડીએફ. આમાં તમારું